Hello everyone, welcome to Amos Education. I am Sagar Kathiria, your IELTS guide. In this Writing Task 2 series, we are discussing the example related to advantage and disadvantage essay. In previous lecture, આપણે જોયેલ કે કોઈ પણ એસે આવે એક્ઝામમાં તો ફર્સ્ટ સ્ટેપ તમારે શું કરવાનું હતું રિકેપ કરી એનું અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. સો આપણે ક્વેશ્ચન 2 ટાઈમ વાંચતા હતા, કીવર્ડ અંડરલાઈન કરતા હતા, ટોપિક ડિટેલ રેસ્ટ્રિક્શન આઈડેન્ટિફાઈ કરતા હતા, ટાસ્ક સમજતા હતા. આ 4 સ્ટેપ કર્યા પછી ડાયરેક્ટ આપણે ઇન્ટ્રોડક્શન લખતા હતા કે જેમાં પેરાફ્રેઝ અને થીસિસ કરવાની હતી. આ થઈ ગયા પછી અત્યારે અહીંયા સુધી આપણે ઇન્ટ્રોડક્શન પેરા કમ્પ્લીટ કરેલો છે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ આઈડિયા જનરેશન. સો આપણો એસે હતો ફેમિલી રન બિઝનેસ. ઓલવેઝ એક્ઝામમાં પહેલા આઈડિયા ડિસ્કશન કરવાનું રફમાં ઓર માઇન્ડમાં, એટલે પછી શોર્ટમાં કીવર્ડ તમારે રફ પેપરમાં કે ક્વેશ્ચન પેપરમાં લખી શકો. સો દેટ while writing the body paragraph it will help you to maintain your flow. સો ચલો ફેમિલી રન બિઝનેસના આઈડિયા શું બ્રેનસ્ટોર્મ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા જનરેશન મેથડમાં સમજેલા કે કોઈ પણ આઈડિયા હોય બેઝિક મેથડ એ છે કે આપણા ફેમિલી કે પર્સનલ કનેક્શન એની સાથે ફાઇન્ડ આઉટ કરો કે ફેમિલી રન બિઝનેસ આપણી આસપાસ કે કોઈ પણ જગ્યાએ જોયેલો હોય તેમના બેઝ પરથી બ્રેનસ્ટોર્મ કરો કે ફેમિલી રન બિઝનેસના એડવાન્ટેજ શું હોઈ શકે. ક્લિયર? સો એમના પરથી આપણે બેઝિક આઈડિયા લાવી શકીએ અને એમને પછી પોલિશ કરી શકીએ. આપણે કહી શકીએ ફેમિલી રન બિઝનેસ હોય તો ક્યારે પણ પ્રોબ્લેમ આવે બધે જોડે ઊભા રહી શકે. બીજો એડવાન્ટેજ શું થાય કે એમાં મેમ્બર છે એ ટ્રસ્ટ હોય, રિલાયન્સ ફોર એક્ઝામ્પલ કંપની કહી શકો કે એમાં લીડરશિપ ઉપર આપણને ટ્રસ્ટ હોય છે તો લોંગ ટર્મ કંપની સારી ચાલશે એવો આપણને વિશ્વાસ આવી શકે. સો કહી શકે આ બે એડવાન્ટેજ થયા આપણે. ઠીક છે, તો અમને આપણે રો આઈડિયા કહી શકો. આપણે પહેલી નજરે એડવાન્ટેજ ફાઇન્ડ આઉટ કર્યો ફેમિલી રન બિઝનેસ હોય તો પ્રોબ્લેમ આવે ફેમિલીવાળા જોડે ઊભી રહી શકે અને એની લીડરશિપમાં આપણે ટ્રસ્ટ રહે કે આગળ જતાં પણ આ કંપની સસ્ટેન કરશે. આ આપણા રો આઈડિયા કહી શકો. એમને આપણે પોલિશ કરીને અહીંયા લખેલા છે. 5 to 5.5 બેન્ડ માટે આ ટાઈપના આઈડિયા તમે લાવી શકો, પણ એમને પોલિશ કરો એટલે તમારું લેવલ 7 or 7+ બેન્ડ સુધી જઈ શકે. હવે સમજીએ આપણે એક કન્સેપ્ટ આપણે આઈડિયા જનરેશનમાં જોયેલો. ઓલવેઝ રાઇટ આઈડિયા, એટલે એક આઈડિયા તમારે એને કીવર્ડ ટર્મ્સમાં આપણે પુટ આઉટ કરવાનો. ડન. સેકન્ડ ઇઝ બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ. હંમેશા ટ્રાય કરવાની એકાદ બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ તમે ફાઇન્ડ આઉટ કરો. પછી 1 to 2 લાઇનમાં એક્સપ્લેનેશન એન્ડ 1 લાઇન ફોર રીઝન ઓર ઇફેક્ટ, 1 લાઇન ફોર આઉટપુટ, કન્ક્લુઝન ઓર ઇફેક્ટ, કે જે ઉપરનું લખેલું છે એની ઇફેક્ટ આવવી જોઈએ. ડન. સો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ ફાઇનાન્શિયલ સપોર્ટ. આપણે એડવાન્ટેજ કીવર્ડ ટર્મ્સમાં છે, ખાસ ધ્યાન રાખજો કે ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે. હાવ, કઈ રીતે? તો એક્સપ્લેનેશન માટે જે કે નોર્મલી ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી ઓર ક્રાઇસિસ ક્યારેક પણ આવી શકે છે. કોઈ પણ બિઝનેસ હોય તો આપણે પહેલાં પુટ આઉટ કર્યું બેકગ્રાઉન્ડ. નોર્મલી બિઝનેસમાં ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી ઓર ક્રાઇસિસ ડ્યુ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ ઘણીવાર ફેસ કરવા પડે છે. સો વોટ એટ ધેટ ટાઈમ ફેમિલી કેન કન્ટ્રીબ્યુટ ધેર પર્સનલ રિસોર્સિસ. હવે અહીંથી આપણે એક્સપ્લેનેશન જોવા જઈએ તો સ્ટાર્ટ કર્યું આ ટાઈમ પર ફેમિલી મેમ્બર શું કરી શકે, પોતાના પર્સનલ રિસોર્સિસ કન્ટ્રીબ્યુટ કરી શકે કંપની માટે. સો વોટ, ખાસ ધ્યાન રાખજો એક્સપ્લેનેશન મસ્ટ બી સ્મૂધર. કોઈ પણ એક કીવર્ડ છે એમનું એક્સપ્લેનેશન, એમનો જે ક્વેશ્ચન એના બેઝ પર અરાઇઝ થાય છે એ નેક્સ્ટ એનો આન્સર મળવો જોઈએ. સો અહીંયા છે કે ફેમિલી કન્ટ્રીબ્યુટ કરશે પર્સનલ રિસોર્સિસમાં. સો વોટ, એમનાથી કંપનીની સ્પીડી રિકવરી થઈ શકે. કંપની જે ક્રાઇસિસમાં હતી એમાંથી એ લોકો જલ્દી રિકવર કરી શકે. સો વોટ, સો કંપની એ બેઝ ઉપર, એ કોન્ફિડન્સ ઉપર કે મારા ફેમિલી મેમ્બર સપોર્ટ માટે છે, એમના બેઝ ઉપર એ લોકો ઇન્વેસ્ટ કરશે ઇનોવેશન અને ક્રિએટિવિટીમાં. સો એમના બેઝ પર એ સ્કેલિંગ કરી શકે. સો એમને લોંગ ટર્મ કે આગળ જતાં સક્સેસ મળવાના ચાન્સ વધારે રહેશે. સો આપણો આઈડિયા થઈ ગયો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા પુટ કર્યો કે ફાઇનાન્શિયલ સપોર્ટ મળી રહેશે. ઘણા ટાઈમે કંપનીમાં ક્રાઇસિસ ક્રિએટ થાય છે ડ્યુ ટુ એક્સટર્નલ ફેક્ટર. એ ટાઈમે ફેમિલી મેમ્બરવાળા હશે એમને એમના પર્સનલ જે રિસોર્સિસ છે એમને કન્ટ્રીબ્યુટ કરીને સપોર્ટ કરશે. આ સપોર્ટના લીધે કંપનીની જલ્દી રિકવરી થઈ શકે અને ફ્યુચરમાં પણ ઇનોવેશન ક્રિએટિવિટીમાં કંઈ પણ એ લોકો રિસ્ક લઈને એક્સપાન્શન માટે ટ્રાય કરી શકે. એટલે કંપનીના સક્સેસના ચાન્સીસ વધી જશે. કંપનીના સક્સેસના ચાન્સ ઇમ્પ્રૂવ થવા. સો ઇટ ઇઝ યોર ઇફેક્ટ. યસ, વી કેન સે ધેટ. સો ધીસ ઇઝ રિલેટેડ ટુ અવર એડવાન્ટેજ એઝ એ ટોપિક. સો અવર આઈડિયા ઇઝ કમ્પ્લીટ. હિયર we must ensure that there will be closed loop. Clear? So first advantage is related to financial support. Second one is related to
ફેમિલી ડ્રીવન લીડરશિપ. કે ફેમિલી રન બિઝનેસમાં ફેમિલી ડ્રીવન લીડરશિપ હશે. સો વન્સ અગેન બેકગ્રાઉન્ડ, વોટ ડુ યુ મીન બાય ધેટ? સો નોર્મલી જે પણ આ કંપની હોય છે આ ટાઈપની, નોર્મલી કંપનીમાં શું હોય છે કે લીડરશિપ પોઝિશન જે હોય છે એ જનરેશન ટુ જનરેશન પાસ ઓન થાય છે ઓર નેક્સ્ટ જનરેશનમાં પાસ ઓન થાય છે. સો આપણે પહેલા બેકગ્રાઉન્ડ ક્રિએટ કર્યું કે ફેમિલી રન બિઝનેસમાં લીડરશિપ પોઝિશન હંમેશા આગળ આપણે કન્ટિન્યુ આપવામાં આવે છે. સો વોટ, એમનાથી કન્સિસ્ટન્સી ક્રિએટ થાય છે, ટ્રસ્ટ એક ક્રિએટ થાય છે, લોંગ ટર્મ વિઝન પણ શેર થાય છે. આપણે ટાટા બેઝ પર એક કરેલું છે કે ટાટા કંપનીમાં બધાને ટ્રસ્ટ હોય છે ભાઈ, કેમ કે ફેમિલી રન બિઝનેસ અને લીડરશિપ પાસ ઓન કરવામાં આવે છે, પણ એમનું લોંગ ટર્મ વિઝન અને કન્સિસ્ટન્સી આ એક મેન્ટેન થાય છે. સો બીકોઝ ઓફ ધેટ ધેર ઇઝ અ ટ્રસ્ટ ફેક્ટર. સો એમનાથી એમનો બિઝનેસ સ્ટ્રેન્થન થાય છે. વાય? બીકોઝ ઓફ ધેટ ટ્રસ્ટ ફેક્ટર, અને લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી પણ થઈ શકે. સો ફેમિલી ડ્રીવન લીડરશિપમાં આપણે કઈ વસ્તુ આવેલી? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા પુટ કર્યો કે ફેમિલી ડ્રીવન બિઝનેસ હોય છે. પછી એમાં આપણે બેકગ્રાઉન્ડ સેટઅપ કર્યું કે ફેમિલી ડ્રીવન બિઝનેસમાં નોર્મલી જે લીડરશિપ હોય છે જનરેશન ટુ જનરેશન પાસ ઓન કરવામાં આવે છે. તો એ પાસ ઓન વસ્તુમાં કઈ થાય છે? કલ્ચર, વેલ્યુ, ટ્રેડિશન, આ બધી વસ્તુ પાસ ઓન થાય છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા મેં એક્ઝામ્પલની હેલ્પ લીધી. પાસ ઓન તો થાય છે પણ લીડરશિપ સાથે ટ્રેડિશન, કલ્ચર, હેરિટેજ આ બધી વસ્તુ પણ પાસ ઓન થાય છે. સો એનાથી શું થશે? કંપનીની લીડરશિપમાં કન્સિસ્ટન્સી જોવા મળશે અને લોંગ ટર્મ વિઝન પણ મેન્ટેન થશે કે જેનાથી કંપનીની સસ્ટેનેબિલિટી પણ વધશે અને એમનો ગ્રોથ પણ થશે અને એમનો ફંડામેન્ટલ સ્ટ્રેન્થન થશે. ક્લિયર? સો વન્સ અગેન આપણે ટ્રાય કરી કે આઈડિયા પુટ ઓન કરીને 3 to 4 લાઇનમાં એમને એક્સપ્લેન કરવાની. અને લાસ્ટ જે એક્સપ્લેનેશન છે બિઝનેસ સ્ટ્રેન્થન, ફંડામેન્ટલ સ્ટ્રેન્થન, એ આપણી ઇફેક્ટ કહી શકીએ. સો આ થઈ ગયા આપણા 2 એડવાન્ટેજીસ. સો હંમેશા આઈડિયા બ્રેનસ્ટોર્મ કરો ત્યારે ટ્રાય કરો કે એમને આ રીતે શોર્ટમાં એક ક્વેશ્ચન પેપરની અંદર અથવા રફ જગ્યાએ આ રીતે મેન્શન કરો. સો એનાથી વાઇલ રાઇટિંગ યોર બોડી પેરેગ્રાફ તમારો ફ્લો પ્રોપર રહેશે. સો ટાસ્ક રિસ્પોન્સ એન્ડ કોહરન્સ કોહેઝન. ટાસ્ક રિસ્પોન્સ એટલે તમારા ક્વેશ્ચનનો આન્સર કઈ રીતનો છે, એક્સપ્લેનેશન કઈ રીતનું છે. કોહરન્સ કોહેઝન એટલે વે ઓફ એક્સપ્લેનેશન. આ બંને પ્રોપર એન્શ્યોર થશે. ડન? ચલો નેક્સ્ટ જઈએ આપણે સેકન્ડ પાર્ટ કે ડિસએડવાન્ટેજીસ શું છે આ વસ્તુના. નાઉ એસે ટોપિકમાં આપણે હતો ફેમિલી રન બિઝનેસ, તો એમના ડિસએડવાન્ટેજીસ શું છે? તો વન્સ અગેન સ્ટાર્ટિંગમાં આપણે બેઝિક રો લેવલના આઈડિયા વિચારવાના કે ફેમિલી રન બિઝનેસ મારી આસપાસ ક્યાં ચાલે છે, એનો શું ડિસએડવાન્ટેજ છે. ફોર એક્ઝામ્પલ રેમેન્ડ આ કંપની છે, તો રિલાયન્સ પણ કહી શકો, એમાં પણ વચ્ચે ડિસ્પ્યુટ થયેલી, તો એમાં શું થાય છે કે ફેમિલીમાં ડિસ્પ્યુટ થઈ શકે, ફેમિલી રન બિઝનેસ હોય તો એના લીધે બિઝનેસ પણ સફર થઈ શકે. પહેલો પ્રોબ્લેમ આવી ગયો. સેકન્ડ, ફેમિલી કોન્ફ્લિક્ટ ઇન ધ ટર્મ્સ ઓફ સેકન્ડ વન ઇઝ રિલેટેડ ટુ નેપોટિઝમ. ઘણીવાર શું થશે કે એમના જે નેક્સ્ટ જનરેશનના પર્સન છે એમને લીડરશિપ પાસ ઓન કરવામાં આવશે પણ એ કેપેબલ નહીં હોય તો. સો આ 2 પ્રોબ્લેમ થઈ ગયેલા. ઘણીવાર આપણે જોયું આપણી આસપાસમાં એવા બિઝનેસ હોય છે કે જે વર્ષોથી ચાલતા હોય છે પણ એમાં એક જનરેશનમાં કોઈ લીડરશિપ પ્રોપર ના હોય તો એ આખા બિઝનેસમાં લોસ થઈ શકે છે. સો આપણે 2 આઈડિયા હતા, એ 2 આઈડિયાને આપણે પુટ ઓન કરીને પછી એક્સપ્લેનેશન પાર્ટ ઉપર જઈએ. સો ફર્સ્ટ આઈડિયા ફેમિલી કોન્ફ્લિક્ટ આપણે જે ડિસ્કસ કરેલું એ, અને સેકન્ડ હતો આપણો નેપોટિઝમ. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ નેપોટિઝમથી. નેપોટિઝમ મીન્સ ફેમિલી રિલેશનથી જે પોઝિશન પાસ ઓન કરવામાં આવે એ. આપણે એક્ઝામ્પલ રિસન્ટલી આ વર્ડ ફેમસ થયેલો બોલિવૂડથી. સો આ એક પ્રોપર સારી વોકેબ પણ આપણે કન્સિડર કરી શકીએ. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આઈડિયા થઈ ગયો નેપોટિઝમ. ફર્સ્ટ બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ પહેલાં પુટ ઓન કરો કે નોર્મલી પ્રાઇવેટ બિઝનેસમાં કઈ રીતનું હોય છે કે સિનિયર રોલ અલોંગ વિથ ઇટ્સ પર્ક એન્ડ રિવોર્ડ્સ. આ નોર્મલી કોને આપવામાં આવે છે? ફેમિલી મેમ્બરને આપવામાં આવે છે. વન્સ અગેન આઈડિયા પુટ કર્યો નેપોટિઝમ, પછી આપણે બેકગ્રાઉન્ડ પુટ ઓન કર્યું કે નોર્મલી પ્રાઇવેટ બિઝનેસમાં સિનિયર રોલ અને પર્ક અને રિવોર્ડ્સ ફેમિલી મેમ્બરને આપવામાં આવે છે ઇન રિસ્પેક્ટિવ ઓફ ધર ક્વોલિફિકેશન, એક્સપર્ટાઇઝ, સ્કિલ અને એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખ્યા વગર. આપણે બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ કર્યું, થોડું લેન્ધી થઈ શકે છે પણ એનાથી શું થશે, અથવા કહી શકો કે આ લીડરમાં સ્કિલ અને એક્સપર્ટાઇઝ નથી, પણ આપણે એક્સપ્લેનેશનનો આગળનો પાર્ટ થયો, ઘણીવાર નથી હોતી. સો વોટ, એનાથી ઇનઇફેક્ટિવ લીડરશિપ ઇફેક્ટિવ નહીં રહે એન્ડ અલોંગ વિથ ઇટ ડિસિઝન મેકિંગ પણ પુઅર રહેશે. સો વોટ, એનાથી કંપનીને લોસ થઈ શકે.
ખાસ ધ્યાન રાખજો, અહીંયા હું થઈ શકે, હોઈ શકે એ રીતના વર્ડ યુઝ કરું છું. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લેંગ્વેજ ઓફ હેજિંગ ઓર કોશિયસ લેંગ્વેજ. જે પણ બોલું છું એ આપણે સ્પેસિફિક વર્ડ યુઝ કરીએ છીએ ને આપણે 100% નથી બોલતા. ક્લિયર? વન્સ અગેન આઈડિયા છે નેપોટિઝમ. મોસ્ટલી પ્રાઇવેટ કંપનીમાં સિનિયર રોલ અને પર્ક્સ અને સારા રિવોર્ડવાળા રોલ ફેમિલી મેમ્બરને પાસ ઓન કરવામાં આવે છે. મોટા ભાગે આ ફેમિલી મેમ્બર પાસે સ્કિલ કે એક્સપિરિયન્સ કે એક્સપર્ટાઇઝ નથી હોતી. એમના લીધે એમનું ઇનઇફેક્ટિવ લીડરશિપ હોય છે અને ડિસિઝન પુઅર ઘણા બધા લેવામાં આવે છે. એનાથી કંપનીને લોસ થઈ શકે. ડન. સો કંપનીને ફાઇનાન્શિયલ લોસ થવો, ઇઝ ઇટ ઇફેક્ટ? Yes, this is the main effect or disadvantages which is directly connected with our essay topic. Clear? Now next, family conflict. Idea is family conflict. Now background. In most of the family, ઘણીવાર ફેમિલી ડિસ્પ્યુટ ઇન્ટરનલી થતી જ હોય છે, રાઈટ? સો આપણે બેકગ્રાઉન્ડ સેટઅપ કર્યું કે નોર્મલી ફેમિલીમાં ડિસ્પ્યુટ કે આ રીતનો સિનારીઓ ચાલતો હોય છે. ઇટ કેન અફેક્ટ વર્ક પ્લેસ ઓલ્સો. સમટાઈમ્સ આ સિનારીઓ વર્ક પ્લેસ પર પણ અફેક્ટ કરે. હાઉ? કોઓપરેશન, ટીમ વર્ક કે આ બધી વસ્તુ ડિસરપ્ટ થઈ જશે. વન્સ અગેન ફેમિલીમાં કોન્ફ્લિક્ટ, બેકગ્રાઉન્ડ કર્યું કે મોસ્ટ ઓફ ધ ફેમિલીમાં કંઈક ને કંઈક પર્સનલ ડિસ્પ્યુટ ચાલતી જ હોય છે. એ વર્ક પ્લેસમાં ઇમ્પેક્ટ કરી શકે. એટલે વર્ક પ્લેસમાં કોઓપરેશન, ટીમ વર્ક આ બધી વસ્તુ ડિસરપ્ટ થશે. સો એનાથી શું થશે? કંપનીને લોંગ ટર્મ ડેમેજ થશે ઇન ટર્મ્સ ઓફ કંપની અને પર્સનલ બ્રાન્ડિંગ કે જે પર્સનલ રિલેશનશિપ છે આ બંને વસ્તુને અફેક્ટ થઈ શકે. વન્સ અગેન કંપની અને પર્સનલ રિલેશનને અસર થવી ઓર કંપનીને લોંગ ટર્મ ડેમેજ થવું, ઇઝ ઇટ ધ રિઝલ્ટ ઓફ ધીસ થીમ? યસ. અને ઇઝ ઇટ કનેક્ટેડ વિથ અવર એસે ટોપિક? યસ. સો આ પણ આપણો આઈડિયા થઈ ગયો. ક્લિયર? સો અહીંયા આપણે આપણા જે એસે લખવાનો છે એમના આઈડિયા આપણે બ્રેનસ્ટોર્મ કર્યા અને કીવર્ડ ટર્મ્સમાં શોર્ટમાં લખ્યા. આમાં આપણે બે વસ્તુની ધ્યાન રાખીએ કે આઈડિયા માટે ફર્સ્ટ હંમેશા આઈડિયા પુટ ઓન કરો, બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ, 1 to 2 લાઇનમાં એક્સપ્લેનેશન અને લાસ્ટ લાઇન તમારું રિઝલ્ટ કે ઇફેક્ટ હોવી જોઈએ. ક્લિયર? અને એને શોર્ટમાં કીવર્ડ ટર્મ્સમાં લખવાના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોડી પેરેગ્રાફ અને કન્ક્લુઝન કઈ રીતના લખવા જોઈએ એમનું એક એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.